ને ભવાય. તારા કાકા એ તને ઓઢો રાખ્યો. હો રાખે મન તો ઓઢો મારા કાકાએ. તન તો તારા બાપાએ પહેણાયો છે કે તારા બૈરું હોય ને તો બૈરું બે ફળો અમે થો વઠાડ્યા. અમાર તો કોઈ પહેણવું નહીં. મારા ભાઈ હું તો ખાલી મજાક કરતો તું યાર. અમાર તો કોઈ પહેણવું નહીં ને અમે તો હો વઠાડ્યા. હું તો તને તારા હગાની વાટ લઈને આવ્યો હતો. આમાં ના પાડ દો હે. એ સંખ્યા ચોકન હગાની વાત લઈને આવ્યો કે થાય હોય ગોઠવી દે કે હાલ તો તું ના પાડતો તો માર નહીં પહેણું. એ તો ગમત કરતો થઈ કે આમાં પાછો શોખ જાગ્યો પહેણવાનો. ગોઠવી દે થતું હોય તો યાર હું તું એ ભાઈ બન નહીં યાર. હું તો મજાક કરતો તું લેગા. હું ફો બધી બાબતે મજાક કરે ને ચાલશે પણ પહેણવા બાબતે મજાક ના કરતો. જો એ મારી પર્સનલ લાઈફ છે. આ તને કીધું કા દાંતેડું જોયું બોચી કાપી દીધો તારી. હે ઓઢો રાખ્યો તને ઓઢો રાખ્યો. તારા કાકા એ તને ઓઢો રાખ્યો. ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી. ઓમ તો ઓઢો રહ્યો. ઓમ હું ઓઢો મરી જતો. ઓઢો રાખ્યો છે. કદી બોલું યાર લેગા. કદી નહીં બોલ ભાઈ. લો કહું તો મારા બેટા સિરિયસ લઈ લે. તારું ભૂઠું ફોડી નાખું વાત તો જોતા. બાપુજી શું બનાવું જમવામાં? શીરો બનાવો. કાલે તો શીરો બનાવ્યો તો. રોજ રોજ શું શીરો શીરો બાપુજી? મારે તો દરરોજ શીરો જોશે. તમારે બીજું બનાવું તો બનાવો. અરે બાપુજી રોજ ગળ્યું ના ખા ખા કરાય ડાયાબિટીસ થઈ જશે. કોઈ ડાયાબિટીસ ના થાય. આ 70 વર્ષ છો. 70 વર્ષથી શીરો ખાઈએ કઈ ડાયાબિટીસ થઈ નહીં. તમારે ડાયાબિટીસ થતી હોય ને તમારે નહીં ખાવાનું. મારા તો શીરો જ જોશે. પૂછલ્યા હા લેગવાવન તો કેતા નહીં હો કે સંજો હોય. પૂછ્યું પણ ક્યાં તો ખરો થયો. બાપા એને ખાલી ઓઢો કીધું. એમાં તો મને દાંતેડું લઈને ખેતરમાં ઈડો આવડ્યો. પણ નુગરા તારા તો કહેવાનું આવા થાય ને. બાપુજી કાળા માણસ ને કાળિયો કહીએ તો ગુસ્સો તો આવે જ ને. આવે તો છે આ તો. તું બનતા કી બલી. સંજો તો જો શું થયું પૂછે લે? લે ખબર. એ ઓમાય પૂછ્યું છે કે બોલો બેન. તમારા છોકરાને લત્તુભાઈ તમારા ઘરવાળાને જે સમજાવે ને સમજાઈ જાય છે. જુઓ મને રે વાટો કરે છે અને હલા કરતો હાથમાં આવે ને તો એનું ફોડું ફોડી નાખે. હું લેખા ભાઈ તમે હોઠા છો એ હોઠો કીધું એમાં શું મારી ગયું તમારું? હા સાચી વાત છે લે કે ભાઈ હવે તમે વાંઢા છો તો વાંઢા જ કે ને બીજું શું કે. ઓ જુઓ કે આરે વણ છોકરો છે ને ઈવન ઘરવાળો છે બે બે તો કે સંજાના ઉપરાંત તણાઈ ગયો. કશો વાંધો નહીં. મારો વારો આપવા દો. પેલા પરણી દો ને પછી કોઈ હોઠો નહીં કે. જો પરણી દો પેલા પરણી આવો. કશો વાંધો નહીં. કહેવા દે ઓઠો મારો વારો આવશે. પછી કહેતા ના પછી કહેવાના આવતા. જો કે વાંધો હોઠા છે ને હોઠા કીધા એમાં તો કેટલો પાવર કરે છે. શીરો ના બનાવો ને બાપુજી. ના મારો શીરો જોશે. તમારે બટાકાનું શાક બનાવો જે બનાવો. બાપા તમે મને બચાવી લીધો. પણ નુગરા તારા હોઠાને તો હોઠો કહેવાનું આવે છે. જો કાળિયો કહીએ ને તો એને રી ના ચડે. વાત તો સહી. એમાં હોઠાનો હોઠો કહીએ ને તો રી જ ચડે. હોઠાનો હોઠો ના કહેવાય લ્યા. આવા ખોટા ઘરમાં ઝઘડા લાય તું. બાપુએ ઈવન છોકરાનું ઉપરાળું ખેંચી લીધું અને ઈવન કેરથી એ ઈવન ઘરવાળાનું શું ઉપરાળું ખેંચી લીધું કે લેખા ભાઈ ઓઠા છે તો ઓઠા જ કોઈ કશો વાંધો નહીં. કેટલા દાડા ઘરમાં રાખો છો સંજ્ઞાન. મારા આધાર કાર્ડમાં નામ સુધરાવ
લેવાનું તો તમારા આધાર કાર્ડમાં નામ સુધરાવાનું એમાં હું શું કરું? લેવા કે મારા અંગાત હું તો સોય આપવાનું નહીં. એટલે આ જાકે ને 2 દાડાથી બોઘા પાડે છે. તમે જો પણ તું કરે હે તું કરે નુગરા કોમ ચોર ખાલી બેઠા બેઠા ખાવું છે. વાત તો સહી જાને સંજય જા સાથે હું સોય જવાનું નહીં. ને જોર છે નો આવે છે તને જા મારા પહેલું સાથે તું જા અંગાથી. હા ચાલ પહેલું હું આવું છું એક કામ કર રસોઈ બનાવી દે ચાલ શાક ને રોટલી ને બધું બનાવી દે હું જાઉં છું સાથે ચાલ પહેલું એટલે તને વાય હું લેવા લાયા ઈ? હું એની આ જરૂર નહીં હું એકલો જાય જીજાજી તમારી જરૂર નહીં દાદાજી તમારી જરૂર નહીં હું એકલો જઈ સુધારી આવું છું પહેલું એકલા ના જવાય ત્યાં તને ના ખબર પડે બેસે તો આવશે સાથે એ તો બોલ હું કરી દેમ મને બધી ખબર પડે છે ના જવાય તને ના એક કામ ના કરીએ પેલા દમ કરી આલ જાને ઉભો થા હું સોય જવાનું નહીં. કામ છોરે અનો હું જેવો હતો દુબળો પડી જાત અંગાથી જેવો હતો હું તો સોય જતો નહીં. તારા જેવો તો કોઈ નુગરો જોય નહીં કોમ ચોર કશું કામ કરવું નહીં શેતરનું કે ઘરનું બસ પેપર ઓછા બેઠો છે ઉઠ ઉભો થા ખાલી ખાવા જોવે છે ખાલી પેટે હારી કોઈ નોકરીની જાહેરાત મળી જાય ને તો અમદાવાદ નહીં જાઉં. મારા કોન્ટેક્ટમાં છે એક નોકરી અમદાવાદમાં જવું છે તને કોઈ બોલ્યું બલી ચૂપચાપ બેહી રહો કે? ઘર છોડીને ક્યાંય ખસવું નથી ખાલી ખાલી ફાંફા મારે છે જાહેરાત ને આને છે એ ખબર નહીં તારાથી. તું તારું કામ કર કે વધારે ચપચપ કરવું થી. હા બોલો લેવા તાર ગોમો આ કાઢ નામ સુધારી દો અમારા ગોમની ડેરી જોઈ તમે ઓ વાહ ડેરીના બાજુમાં જય માતાજી કરીને દુકાન છે હા હા દુકાન જો હો ને તમે એટલે કોમ્પ્યુટર લઈને એક ભાઈ બેહેલો લેવા તાર જો કોણ હતો કે તો માર લાઈમો ના ઉભું રહ્યો કોણ લાવજો હું ભૂલ છે જોવા દેજો જન્મ તારીખ 9/11/1990 તારું 1990 નું પાર્સલ છે મહેમાન હા તમાર 35 વર્ષ થયો ઓહો 35 વર્ષ થયો હું તો તાન તમારું સમજતો હતો કે 9-10 વર્ષનું તમે છોકરું હો તાન હાલે ભાઈ પણ 35 વર્ષ તમારો કઈ છોકરું તમાર લગ્ન કરેલો છે ના લગ્ન નહીં કર્યો ના તાન આપણે બે તો હાડું છે યાર તો હાડું થયા હજી તો માર લગ્ન છે નહીં હાડું છે તું બનાવી દઈશ તમે ઓઢા નહીં ઓઢો તો છું હું એ તાનું ઓઢો નહીં હા તે તો ઓઢા હાડું નહીં ત્યાં તાનું થયા એ ચોથી હાડું ના થઈ એ તો હાડું જ કહેવાય તાને યાર લાબો જને હાલે માં એક પડી દઈ દો તમરો હાલ સમ હાડો હાડું કોને કહી છે હાડું કોને કહી છે ગોત પાડી દે વધારે બોલો તો એ હાડું કહું છું આજે હાડું કે છે હું કહું આપણો કે ચિકન તેન માં નોમ લેજો કે માર હાડું મેકલા છે તમાર ફટ એ તમાર કોમ થઈ જાવ કીધું આ બોલાને તો એક મેલામાં વધારે બોલે તો ઓ હાડું તું ફોરે મારા જીજાને માં બોલીને માં દાદા કહી દઉં તું હાથ વાતું હા કેતા તારા જીજાને જા જા તારા જેને કહેવો ને કહી દે તારા જીજાને કહી દે આમ જોડે તો આનું વાઢો કેતા અને બાબુ અંકલે પાછા કહેવા છે કે મને કેવું કહે કે તાનું વાઢો ના કીએ તાનું કીએ અરે ને 31 નો વાઢો ગાલ્યો છે ને આબા દે કે હું મજા આવે બાપા આવું ગામમાં છે પેલા મહેમાનને કીધું એટલે સાયકલ લઈને જા એનું આધાર કાર્ડ સુધરાવવું હોય આખી તો ના પાડતો હતો અમે તો જવું છે ગામમાં. વાત તો સહી હું તો હેડ તું જ. ઉભો રહે. સાયકલ તો હતી કે મૂકી દે
અમુદા હેડ તો कौन है ये लोग कहां से आते हैं ये શકે તો માનતો જ નહીં. કલા બે મહેમાન આયા, લે મહેમાન તો આવી ગયા. સુધરાયું? ના હું તો નહીં ગયો સમ પેલો લેગો ખીજાય ખીજાય કરો છો શું કે છે? હાટું હાટું કે છો શું કે છે? હાટું એવું શું કામ કે? તારાય લગ્ન નહીં થયા, લેગાભાઈ ને લગ્ન નહીં થયા. સાઢું ક્યાંથી થયા તમે બંને? એટલે એમ કે તમે ઓઢો ને હું એ ઓઢો એટલે આપણે બે હાટું થયા આ તો ને એનું છોકરું છે. હે? ચોથી લગન થતો છે ઈયોનો? કે હાટું હાટું કરે છે? હજુ મેં મને આધાર કાર્ડ શું ભૂલ છે આપણે બે જતા આવીએ. 9/11/1990. બતાવીએ, મને બતાય ને. મહેમાન તમારે 35 વર્ષ થયા એવા 35 વર્ષ થયા એ લગતું મેં મને કીધું તમ નહીં કે તાર ભાઈનો 35 વર્ષ થયા. તને કહી દઉં તો તું ખીજાવ ખીજાવ ના કરે મારા ભઈલું ને. એટલે નહીં કહ્યું. બતાવીએ મને. બાપા મહેમાન 35 વર્ષ ના આવું. આ તો શું છે એમાં? એ તો એની હાઈટ નહીં વધતી અને 9/11/1990. ये तो लेटेस्ट न्यूज है આ તો 37મું વર્ષ ચાલે છે. હા, એ બધી વાત છોડો ને પેલો લેગો ખીજાવે છે ને એનું કોક કરો શું કહે છે તમારે? હાટું હાટું કે છો હું હાટું કરે છે? હેડો, ભેગા બે. લેડો હું જોવા દીધાજી જોવા નહીં મળો થઈ ગયું ચાલુ તારું. તું એ બેસ કે ને ખીજાય વગર. એક તો લેખો ખીજાવ, તું એ ખીજાય. શું છે? મહેમાન 35 વર્ષ ના આવું. હા તો એમાં શું નવી વાત છે? अरे देवा ये गड़बड़ है बाबा જો ખીજાવે ને તો મજા નહીં આવે, સંજય. બરો બાપુજી, હું અહીંયા આવું છું. એટલે લેગાભાઈને બોલું ને બરાબરનું. અને ભઈલું ને છે ને ખીજાવે. તું એ હેડ. તને ખબર પડે લેખાને. 35 વર્ષ આ તો મારા કરતી મોટા આવું. મહેમાન, હા દાદાજી તમને હાચો 35 વર્ષ થયો? ઓવા દાદાજી 35 વર્ષ થયા હે? ઓવા હું તો તમને 12 વર્ષનો છોકરો સમજતો હતો. ભાઈ તો મારા સંજ્યા કરતા મોટા. હે મહેમાન? બાપુજી, આ 35 વર્ષનું છે તો છે. શું થઈ ગયું એમાં? મારા કરતા અડધમાં આવ્યા તમે તો. મને 70, તમે 35. દાદાજી આ બધું મૂકો કે પેલા લેખાણ કોક કરો લોકોને હેરાન કરીને જ્યાં પડી ગયા છે, પોતામાં હોઈ ગયા છે. એ લેખા, અરે લેખા ઉઠ. ઓલ્ડ મેન તમારા મહેમાનને સતાવું છે લ્યા. હું સતાયા જીવન હાઠું હાઠું કરે છે. કેવું ખોટું કીધું છે હું એ વન એ તો એના છોકરો છે. ક્યાંથી તમારા સાડું થાય? ઓલ્ડ મેન મને બધી ખબર છે એટલે નેના છોકરું નહીં 35 વર્ષના છું તમારા મેમોન ये फंस गया सीएम આધાર કાર્ડ બતાવી દીધું અમને? શું કામ આખા ગામમાં આધાર કાર્ડ બતાવતો ફરે છે? પણ એને જોઈ લીધું ખબર નહીં પડતી તને? લેખા, મહેરબાની કરજે. હું સતાવતો ના મહેમાનને. ઓલ્ડ મેન જેટલા બધા આખા દેશના ઓઢા છે ને એ બધા મારા હાડું છું અને આયા ઓઢા છે ને એ હાડું જ કીયો સતાવતો ના. સતાયો કીયો હું તું લેલો મહેમાન. તમે હું હવારે કહેવા આવ્યો તો કે મને તમારો સંજો મને કાયો કરો છો ઓઢો ઓઢો કે છે એટલે તમે એમ કહેતા હતા કે લેગા ભાઈ તમે ઓઢા છો એ તમારો સંજો ઓઢા ના કહેતા હું કે તો તમારે મહેમાન ઓઢા છે તે હાડું જ કહું કે તાને એ તમારા સાડું ના થાય. એ તો હું તો હાડું જ કીયો ના બોલતો. સોનો મોનો ઝપી દેજે. કીયો હું તો એ ભઈલું, એ લેલો. બોલે ને બોલે. તો કે વન છોકરાને કીધું એટલે ઉપરારું લેવા આવ્યા તા વન મહેમાનનો હું તું શું કામ આખા ગામમાં આધાર કાર્ડ વાહ, બતાવતો છુપાયા. ફરે છે? એ જોયું તું.
એ આઢો એ જપી દેજે. બરાબર પડી ગયો માથામાં. અમારે કહેવાય એટલે કહેવું હતું કે સંજાનું बात तो सही है. ચાલા આપતા હતા ને મને બરાબર, જપો. ધક્કો નહીં કરવાનો. આમ તો કીયો જ જો કીયો જ આમ તો કીયો જ. પણ આધાર કાર્ડ ના બતાવ્યું તો કોઈ બોલે જ નહીં. જપી ખેડો. એ કેવું ખોટું લાગ્યું અલા, જપી દે. પેલું હવે ખીજાવે ને તો કહી દેજે બાપુજીને. હારું. ઉઠ, ઊભો થા. મહેમાન આ બાજુ આવજો. હું કોણ કરી દઈ આવો બે. તારે શું કરવું છે? અદબ પાણી ભરે છે તમને શું છે સંજય? મમતા કહો ભરે જો. શું કરે છે સંજય? આધાર કાર્ડ નું વોક હશે એટલે. બાબા હે? ફોન માપની આપણે કન્યા હઈ તો કોણ છે? માર ભાડમાં છે આ મોરવાઈને ફોટા મોકલ્યા હોવાના. સંજય મજાક ના કરીશો? મજાક નહીં કરતો લગતું સાચી વાત છે. ये तो लेटेस्ट न्यूज है. જીજાજી મારે નહીં પહેરવું તમે નાટક ના કરો આ બધું પણ બાપામાં કહેજો યો ને હગુ લાયો છું ને આમાં ના પાડું ઈ રે. થાય તો થવા દો કે ને. તમે શું બાપુજી સંજયની સાથે મશ્કરી કરવા માંડ્યા? જીજાજી ફોટા ડિલીટ મારી દેજો કરી દે ડિલીટ. મોકલી દીધા મોરવાઈને. ફોટા ડિલીટ કરી દે. ફોટા એ ડિલીટ ના પાડે છે અને લગ્ન નહીં કરવા તો શું કામ હેરાન કરે? ડિલીટ કર ફોટા. આ માટે જ હું તમને નથી કહેતી. તું પણ પોતરી વનના છું આમાં તો પૈણાઈ દેવા પડું. તારા માટે નવી વાત છે, મને તો ખબર જ છે. ચાલ પહેલું આપણે જમી લઈએ. ચાલ. ફોટા ડિલીટ મારજો તો બાપા વન પૈણાવાના નહીં શાનું પૈણાવાના? મને ખબર નથી કે આ પોતરીઓના નગર કહીએ ગોઠવી દીધા હોય તો હન તો પણ બાપા કન્યા હ છે યા પહેણવું જ નહીં ને. માર લે ડિલેક્સ માર દે ફોટા ફોટા બધું પહેણવું નહીં નકમ ઠારું જ મંડ્યો છે તું. સમજ્યા? બાજુમાં એક હોઢો હતો આપણે અને આ તો ઘરમાં જ હોઢો આવ્યો પોતરીવનનો. હમણાં કોજો પથરવાનું હતો યાર ઘર ઘરની બવા